રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં હાલાર પ્રાંત વિભાગની 7 દિવસીય ઓટીસી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। ભાયાવદરના આંગણે ક્ષત્રિય યુવક સંઘ દ્વારા સૌરાષ્ટ્ર ચંબાક હાલાર પ્રાંત વિભાગની 7 દિવસીય ઓટીસી શિબિરનું રાજપૂત ભવનમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં યુવાનો જોડાયા છે। શહેરના ક્ષત્રિય સમાજ ભવનમાં 7 દિવસીય ઓટીસી શિબિરમાં હિન્દુ સંસ્કૃતિને જાળવી રાખવાનું આખ્યાન યોજાયું હતું। તો લગભગ 100 વર્ષ પહેલા રાજસ્થાનના તનસીજી બાડમેર દ્વારા ક્ષત્રિય યુવક સંઘની સ્થાપના કરી આ સંસ્થા દ્વારા રાષ્ટ્રના ઉત્થાન માટે હિન્દુ સંસ્કૃતિ કેમ જાળવી રાખવી, હાલના યુવાનો ઝડપથી વગર મહેનતે પૈસાવાળા બની જવાની વૃત્તિમાં અવળા રસ્તે ચડી જાય છે, ત્યારે આવા યુવાનો સંઘર્ષ કરી સિદ્ધિ મેળવી તે માટે અગાઉ ભગવાન રામ અને કૃષ્ણએ પણ સંઘર્ષ કરી આગળ વધ્યા તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તો વધુમાં ઓટીસી શિબિરમાં ભાગ લેનાર યુવાનોએ સાફ સફાઈથી માંડી વાસણ માંજવા સહિતની જવાબદારી પોતાની રીતે ઉપાડવાની ફરજ પાડવામાં આવેલ। આ શિબિરની સાથે સાથે સંસ્થા દ્વારા દર રવિવારે જે વિસ્તારમાં શાખા લગાવી તેમાં યુવાનોને બૌદ્ધિક વિભાગ, ધાર્મિક જ્ઞાન, ભારતીય સંસ્કૃતિ, પ્રકૃતિનું જ્ઞાન આપવામાં આવે છે। તો આ શિબિરમાં પ્રવીણસિંહ ચુડાસમા ઢોલેરા, મહેન્દ્રસિંહ પ્રાચી, શક્તિસિંહ કોટડા નાયાણી વિશેષ માર્ગદર્શન આપી રહ્યા છે। તો આ શિબિરને સરળ બનાવવા અને સ્થાનિક લેવલેથી તમામ પ્રકારની મદદ ભાયાવદર ક્ષત્રિય સમાજના પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમાની આગેવાનીમાં ક્ષત્રિય યુવાનો કરી રહ્યા છે। ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા, પ્રમુખ શ્રી રાજપૂત સમાજ ભાયાવદર રાજપૂત સમાજ દ્વારા આયોજિત ક્ષત્રિય યુવક સંઘની શિબિરનું 7 દિવસનું આયોજન હતું। આ શિબિરની અંદર રાષ્ટ્ર નિર્માણ અને યુવાનોનું ઘડતર કેવી રીતે કરવું એ પ્રકારની 7 દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે। આજથી 80 વર્ષ પહેલા પૂજ્ય તનસિંહજી બાડમેરે આ ક્ષત્રિય યુવક સંઘની સ્થાપના કરેલ અને એમને ડોક્ટર બલ્લીરાવ હેડગેવાજી, જેમને આરએસએસની સ્થાપના કરી, તેમાંથી પ્રેરણા લઈ અને આ ક્ષત્રિય યુવક સંઘની સ્થાપના કરેલ અને ક્ષત્રિય યુવક સંઘના માધ્યમથી બાળકોની અંદર વર્તમાન પરિસ્થિતિની જે જરૂરિયાત છે, સોશિયલ મીડિયા, મોબાઈલ, એનાથી અળગા રહી અને નેચરલ રમત, આપણા શૌર્ય અને સંસ્કૃતિનું જ્ઞાન સાથે સાથે યુવાનોનું ઘડતર શિબિર કરવામાં આવે છે। હું ક્ષત્રિય સંઘનો એક સ્વયંસેવક છું અને હું ક્ષત્રિય સંઘનો સ્વયંસેવક છું તે હું ગૌરવ માનું છું, કારણ કે આપણો ક્ષત્રિય સંઘ તે કોઈ મામૂલી સંઘ નથી। આપણે કેટલા સારા કર્મ કર્યા હોય છે ત્યારે આ ક્ષત્રિય સંઘમાં આપણે જન્મ લેવી છે। ભગવાન શ્રી રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ એવા મોટા મોટા સંતો, મહાત્માઓ, ભગવાનો ક્ષત્રિય કુલમાં જન્મ લીધો છે। એવો ક્ષત્રિય ધર્મમાં હું જન્મ્યો છું કે તેમાં આટલા મોટા મોટા મહાનુભાવોએ જન્મ લીધો છે, તેની હું ગૌરવ લઉં છું। અને ક્ષત્રિય સંઘમાં હું શિબિરમાં જાઉં છું અને શિબિરમાં જાઉં છું તો શિબિરમાં મને ઘણી બધી જાણકારી મળે છે, સંસ્કાર આપે છે, ઇતિહાસ વિશે જ્ઞાન આપે છે, નવા નવા સંગીત ગાતા શીખવાડે છે, આ સામૂહિક કર્મ થી આપણે જીવી શકીએ છીએ તે બધું શીખવાડે છે। આપણા રમતો પણ શીખવાડે છે, જેવી કે બુદ્ધિની રમતો પણ હોય છે અને શારીરિક રમતો પણ હોય છે, જેમ કે તેમાં કુસ્તી આવે છે, પછી બુદ્ધિની રમતોમાં મનને કસવું પડે છે, મગજને કસવું પડે છે, સાથે સાથે ઇતિહાસમાં દુર્ગાદાસ વિશે આપણે જાણકારી મળે છે। આજકાલના યુવકોને આપણા ઇતિહાસ વિશે કઈ ખબર પણ નથી હતી, પણ ક્ષત્રિય સંઘમાં હું જ્યારથી જોડાયો છું ત્યારથી મને આપણા ઇતિહાસ વિશે પણ ખબર પડી છે। ક્ષત્રિય સંઘ ખાલી એક સંઘ નથી, પણ તે બધાને જોડતો એક સંઘ છે, તે આખા દેશમાં જોડાયો છે। અને મારું તો એવું છે કે ક્ષત્રિય સંઘ આખા ભારત દેશમાં જોડાઈ જાય અને વિશ્વમાં જોડાઈ જાય એવું છે। ક્ષત્રિય સંઘ ખાલી સંઘ નથી, ક્ષત્રિય સંઘ એક વિશિષ્ટ સંસ્કાર છે, દેતું છે। પૂજ્ય શ્રી તનસિંહ સાહેબે આ સંઘની मेरा नाम गजेंद्र सिंह है और मैं राजस्थान के जयपुर से आया हूँ। क्षत्रिय संघ में साल में लगभग 125 शिविर लगते हैं और उन शिविरों में किसी न किसी को उत्तरदायी बना करके भेजा जाता है। हमारे संघ प्रमुख ने मेरे को यहाँ भायावदर भेजा है शिविर लेने के लिए और साल भर हम लगातार इस कार्य को करते रहते हैं। बच्चों के जो संस्कार आजकल सोशल मीडिया कारण और कई कारणों से
बिगड़ गए हैं उन सबको सुधारना और एक अच्छे नागरिक बना करके और भारत की सेवा में उन सबको बच्चों को भेजना, यही काम शत्रुघ्न संघ पिछले 80 वर्ष से कर रहा है। तो जो तन सिंह जी जो राजस्थान से थे, उन्होंने इस संघ की स्थापना की और पिछले 80 वर्ष से लगातार ये करता जा रहा है और समाज उपयोग में अपना योगदान दे रहा है। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।